દર્દીઓને સમગ્ર જીવન દરમિયાન રાહત દરે સારવાર આપનાર ખ્યાતનામ ડોક્ટર VH પટેલની વિદાયને 7 વર્ષ પૂર્ણ થતા તેમના હોસ્પિટલ રોડ ખાતે આવેલા સ્મારક પર શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। તેઓ હંમેશા દર્દીઓને ટોકન રાહત દરે સેવા આપતા તેમની સેવાની સુગંધ સમગ્ર પંથકમાં ફેલાયેલી છે। મામલતદાર ભુજનગર અધ્યક્ષા અને તેમને જીવનભર સાથ આપનારા તેમના જેવા સેવાભાવી તેમના પરિવારજનોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। આ વેળાએ તેમના સેવા કાર્યોને યાદ કરાયા હતા અને આજે પણ અનેક પરિવારો યાદ કરતા હોવાનું જણાવ્યું હતું। ભુજમાં જૂજ ડોક્ટરો હતા, છતાં તેઓ રાહત દરે સેવા કાર્ય શરૂ કર્યું અને જીવનભર રાહત દરે દર્દીઓની સારવાર કરતા રહ્યા। શ્રદ્ધાસુમન અર્પણ વેળાએ જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજના સભ્યો સહિત પરિવારજનો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજે અમે ડોક્ટર સાહેબને 8 વર્ષ 7 પૂરા થઈને 8મું વર્ષ ચાલુ થયો છે। એ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવા માટે આજે બધા ભેગા થયા છીએ અને એની અંજલિ આપશું તો એ સાચી અંજલિ કહેવાશે કે VH પટેલની કામગીરીની તો વાત જ ન પૂછો। એની કામગીરીની તો વાત જ પૂછો એને શું નથી કર્યા એ પૂછો। કામ કરે એટલે એના તો કોઈ ભગવાનને હું પ્રાર્થના કરું છું કે જ્યાં હોય ત્યાં શાંતિથી રહે ને અમને શાંતિથી રહેવા દે। અમે એને અમારો બધો પરિવાર બધો એમથી રહે, સાજો સારો રહે, આ બધો હર્યો ભર્યો રહે, એ પરિવાર માટે અમે બહુ ખુશી છીએ। કચ્છ જિલ્લાના પ્રખ્યાત અને માંડવી તાલુકાના જન્મેલા એવા ડૉક્ટર VH પટેલ સાહેબની જ્યારે આજે 8મી પુણ્યતિથિ છે તે પ્રસંગે એમના પરિવાર વતી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવ્યા હતા। ને ખાસ તમને કહું તો ડૉક્ટર સાહેબની વિશેષતા એ હતી કે જેની એ જમાનામાં ડૉક્ટરો ભુજમાં હતા જ નહીં અને જ્યારે ડૉક્ટર સાહેબ VH પટેલ સાહેબ પહેલાં જૂના કોંગ્રેસ ભવન ખાતે હોસ્પિટલ ચાલુ કરી, તબક્કા પ્રમાણે આજે અહીં ચાલ્યું છે હોસ્પિટલ અને રોજના લગભગ 400 થી 500 પેશન્ટ એ લોકો પાસે આવતા હતા અને માત્ર ને માત્ર એ જમાનામાં 2 રૂપિયા, 5 રૂપિયા અને 10 રૂપિયા। આ જમાનામાં પણ ડિજિટલ યુગ છે તોય પણ 10 ને 20 રૂપિયા, 30 રૂપિયામાં આજની એ લોકોની સેવા અવિરત ચાલુ છે। એમના પરિવારમાં ભાનુબેન એના મિસિસ છે એ પણ એ સેવામાં કાર્યરત છે ને એના પરિવારને એક હૂફ આપે છે કે આપણે ફૂલ નહીં તો ફૂલની પાકડી સાહેબ બીજી રીતે કોઈ મદદ કરી શકીએ કે ન કરી શકીએ, પણ ભુજના કચ્છના દર્દીઓ છે જે બિચારા જ્યાં ત્યાં ભટકે છે એને આપણે નિઃશુલ્ક નહીં પણ રાહત દરે આપણે દવાઓ આપીએ, એની જે સારવાર છે એ સારવાર કરીએ તો મને એમ લાગે છે કે અત્યારે પણ રોજના 200 થી 300, 400 પેશન્ટ એ લોકોની હોસ્પિટલમાં અવિરત ચાલુ છે। ને આજનો માહોલ તમે જોઈ રહ્યા છો કે જ્યારે વરસાદ છે તેના પર એના પરિવારને હૂફ આપવા માટે કેટલા માણસો એકઠા થયા છે આપ જોઈ રહ્યા છો। ખાસ કરીને ભુજના નગર અધ્યક્ષ રશ્મિબેન સોલંકી, ભુજ શહેરના પ્રમુખ મિતભાઈ ઠક્કર તેમજ અમારો જાયન્ટ્સ ગ્રુપ પણ આમાં જોડાણો છે અને આખી ભુજના જેટલા એના લોકપ્રિય છે ડૉક્ટર સાહેબ હતા એના જે શુભેચ્છકો છે એના શ્રદ્ધાસુમન અર્પણ કરવા અહીં આવ્યા છે। હું પણ મારા પરિવાર વતી, મારી સમાજ વતી પણ એ લોકોને પુષ્પાંજલિ અર્પણ કરું છું ને જ્યાં હોય ત્યાં લોકોને સ્વર્ગમાં રહે એવી હું દુઆ કરું છું।